વડોદરા શહેરમાં ગેરકાયદેસર અને હંગામી દબાણો સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આજે વોર્ડ નંબર 12માં ખિસકોલી સર્કલ નજીક નાના મોટા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન રસ્તા અને જાહેર સ્થળો પર ઊભા કરવામાં આવેલા વિવિધ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજે 6 ટ્રક જેટલો દબાણનો સામાન કબજે કરવામાં આવ્યો છે। વહીવટી બોર્ડ નંબર 12માં ખિસકોલી સર્કલની આજુબાજુના જે લારી ગલ્લા કાચા પાકા જે શેડ હતા એ હટાવવાની કામગીરી કરવામાં આવી। કયા પ્રકારના દબાણો હતા? હંગામી કાચા અને કેટલા દબાણો હટાવવામાં લગભગ 6 ગાડી જેટલો સામાન જપ્ત કરેલ છે અને અત્યારે કામગીરી ચાલુ છે। ઓકે, ક્યાંથી ક્યાં સુધી લેવાની છે કામગીરી? સોરી, કયા વિસ્તારમાં, એટલે ક્યાંથી ક્યાં સુધી લેવાની છે? બસ અત્યારે હવે લાસ્ટ છે, બધું પતવા આવ્યું છે। શું નામ? વિરેન્દ્ર રાઠોડ।